છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ સુખી સિંચાઈ ડેમ પાણીથી છલોછલ હોવા છતાં ખેડૂતોને છેલ્લા 2 વર્ષથી સિંચાઈનું પાણી મળતું નથી, જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સુખી જળાશય યોજનાની કેનાલો દ્વારા પાણી પૂરું પાડવામાં હોવા છતાં પણ કેનાલોના રિનોવેશન કામની ધીમી ગતિએ સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। રેડ ઝોન ગણાતા આ વિસ્તારમાં ચોમાસા બાદ જળસ્તર ઝડપથી ઘટી જાય છે અને ખેડૂતોને પાક બચાવવા મુશ્કેલી પડે છે। ચૂંટણીનો માહોલ બનતા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ તે ખેડૂતો માટે કોઈ ખાસ ઉપયોગી સાબિત થયું નથી। વર્ષો પહેલા બનાવાયેલા ડેમથી હરિયાળો બન્યો વિસ્તાર હવે ફરી બંજર બનતા ખેડૂતો ચિંતિત છે। एक तरफ कमोसमी वरसादे खेडूतोनी कमर तोड़ी होती, तो बीजी तरफ जे शियाळु पाक लेवामां आवे तेवी जरूर पर खेडूतोने पाणीनी जरूर हती। सौथी मोटुं सुखी जळाशय छोटाउदेपुरना पावी जेतपुर तालुकामां आवेलुं छे। जोई शकाय छे दृश्यमां के आ सुखी जळाशयनी केनल छे। केनल द्वारा अत्यारे पाणी छोडवामां आवी रह्युं छे, पण ते पण पंजो डूबे एटलुं ज पाणी। खेडूतो हाल रोषे भराया छे। खेडूतो કહી રહ્યા છે કે જ્યારે અમને પાણીની જરૂર હતી ત્યારે પાણી ન મળ્યું અને અમારું જે અનાજ છે તે સુકાઈ ગયો અને અત્યારે જે ચૂંટણીના સમયે પાણી છોડવામાં આવ્યું તેવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। હાલ ખેડૂતોમાં રોષ જોવા મળી છે। જે રીતે જ્યારે ખેડૂતોને પાણીની જરૂર હતી ત્યારે પાણી ન મળ્યું અને અત્યારે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર।